શાસ્ત્રો ભણતા, શાસ્ત્રો ભણેલા સદગુરુઓની ઉપાસના કરતા, મોટા ભાગના લોકો વ્યાખ્યાન સાંભળતા. ભાયંદર આખામાં જૈનોની વસ્તી કેટલી? ભાયંદર આખામાં જૈનોની વસ્તી કેટલી? 1,00,000 થી સવા. એમાં રોજે રોજ ભગવાનની વાણી સાંભળવા વાળા ટોટલ કેટલા? ચલો એક નહીં, આપણે 2000 ગણો ને. તમે વધારે મૂકો તોય હું તૈયાર. 2000, હું તો કહું 3000 મૂકો, થોડું પ્લસ. 1,00,000 માંથી 3000 લોકો વ્યાખ્યાન રોજ સાંભળે. રોજ સાંભળે કે તો બીજો સવાલ સાંભળે. 1,22,000 નું શું? 1,22,000. તમે એમ કહો સાહેબ અમારા ભાઈંદર તો ધર્મ નગરી છે, હું કઈ બોલવાની ના છું. તમારી સામે એ વખતે મારે વિરોધ ના કરવો હોય એટલે હાયા કર્યા કરો. આ બરાબર, બહુ સરસ, બહુ સરસ, બરાબર. અંદરથી સમજુ કે 1,25,000 ની વસ્તીમાંથી મારી એકલાની પાસે નહીં, અહીં હોય, સિમંદરમાં હોય, અમારા કોઈક સાધુજી મારા ત્યાં પ્રવચનમાં જતા હોય, બધાને ગણી લો તો એ 3,000 જેટલી પબ્લિક રોજ ભગવાનની વાણી સાંભળે. અને આમ 1,22,000 લોકો જ્યાં આગળ કહેવાય ને ધર્મ સાંભળવાય, ધર્મગુરુ પાસે ના જતા હોય, એ નગરીને ધર્મ નગરી કેવી રીતે કહેવાય? કરીને 1000 માણસ નું રાજી રાજી મારા વ્યાખ્યાનમાં છે. મને ખબર છે 1,22,000 ધર્મ સાંભળતા. એટલે પહેલા તો ધર્મ સાંભળવા વાળા જેટલા 3,000 સાંભળે છે એ પણ કેટલો ટાઈમ સાંભળવા વાળા? 12 મહિનામાંથી કેટલું? 50 દાડા. 50 દાડા મોટા ભાગનાની દશા એવી હોય. 50 દાડા ગણો, બાકીના 310 દિવસ શું? એટલે તમારે શાસ્ત્રો ભણવા જ નથી, તમારે શાસ્ત્રો સાંભળવા નથી, તમારી અંદરની જિજ્ઞાસાઓ ખુલીને ગુરુના ચરણોમાં એનું સમાધાન મેળવવાનો પ્રયત્ન પણ કરવો નથી. અને આ કશુંય કર્યા વિના માત્ર આમ કહેવાય ને જાડી આંખે સ્થૂળ દ્રષ્ટિથી પેલો આવી સેવા દયાનું કામ કરે, આટલા રૂપિયા કરે, અરે વારે વાત ધન્યવાદ. અને પછી આના જેવો ધર્મ અને આના જેવી દયા ક્યાંય નહીં. અરે પણ તું ભણ્યા વગર કે શાસ્ત્રો જાણ્યા વગર, શાસ્ત્રોના રહસ્યોને સમજ્યા વગર તું આમ ઠોકમ ઠોક આવા અભિપ્રાય કેવી રીતે થા? જૈન દર્શનના 5-15 ગ્રંથો તું ભણી લે અને પછી કદાચ તું આવો અભિપ્રાય આપે ને તો હું તારી ઉપર વાત ઉપર વિચાર કરું. પણ તારે કઈ ભણવું જ નથી. અને હું તમને પૂછું, તમે કયા શાસ્ત્રો ભણ્યા? જૈન દર્શનના શાસ્ત્રો ભણ્યા નથી? ભણ્યા? જૈનેતર દર્શનના શાસ્ત્રો તમે ભણ્યા? હા. બૌદ્ધ દર્શનનું ભણ્યા? વેદાંત દર્શનનું ભણ્યા? ક્રિશ્ચિયનના શાસ્ત્રો ભણ્યા? એક શાસ્ત્ર નથી ભણ્યા તો તમે આમ અભિપ્રાય કેવી રીતે આપી શકો છો કે આ જીવન શૈલી શ્રેષ્ઠ કહેવાય, આ જીવન શૈલી બોગસ કહેવાય, અહીંયા આગળ આ સાચો ધર્મ, બાકી આ બધો દંભ કહેવાય? કઈ જાણ્યા વગર, ભણ્યા વગર દેખો આમ તમે કેવી રીતે બોલી શકો છો? સમજાય છે મારો સવાલ? કમસે કમ નિષ્ઠાથી મૌન રહો, ગડમથલ કર્યા કરો, ગુરુને તમારા પ્રશ્નોને જિજ્ઞાસા વ્યક્ત કરીને સમાધાન મેળવવા માટેનો પ્રયત્ન કરો. અને બરાબર ઠોસ ઊંડું જ્ઞાન મળે પછી કાંઈ પણ કદાચ તમે બોલો ને તો એ વિચારવા લાયક પણ બને. આ તો તમારો અભિપ્રાય છે ને વિચારવા લાયક પણ અમે કરતા. જૈન તે છે જેને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં જીવના દર્શન થતા. કાચા પાણીમાં પગ મૂકાય? સાચું કહેજો, અમારે કાચા પાણીમાં પગ મૂકાય? તમારે મુકાય? અમે આમ કાચા પાણીમાં પગ મૂકી દઈએ, મને જ કાચા પાણી પર તું શું કરે છે? પણ સાહેબ હું તો સંસારી છું. સંસારી એટલે તને અધિકાર મળે છે. રસ્તામાં ચાલતા હો, અહીંયા આમ કાચું પાણી આમ ઢળેલું હોય અને સેજ આમ ફરીને જાઓ, સેજ આમ ફરીને જાઓ તો એ પાણી પર તમારે પગ મૂકવો ન પડે. હું તમને પૂછું, તમે શું કરો? પણ તમે જૈન છો, તમને આમાં પાણીમાં જીવ છે ખબર નથી. હવે છૂટકો જ ન હોય, સંસારી છો, લાચાર છો, મૂકવો જ પડે, અલગ વાત. પણ જ્યાં બચવાનો રસ્તો એના માટે 10 ડગલા કદાચ ફરી જવું પડે તો તમે એટલું ના કરી શકો? વરસાદમાં અમારે ના જવાય તો તમારે વરસાદમાં જવાય કે ના? કદાચ જવું જ પડે તો ધીમો થાય. પછી હા, તમે ધીમાથી રાતો જવું પડશે. ના માટે
ગાળા પડી જોઈએ એટલા માટે નહીં, પેલા જીવોની હિંસા, જેટલું મારાથી મને પાણીમાં જીવ દેખાય માટે નહીં. જેને આ વાક્ય વારંવાર ઉઠવા જેવું છે, જેને પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં જીવના દર્શન થાય તે જૈન. હા, જે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિની રક્ષા કરે તે સાધુ. જે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિની રક્ષા કરે તેને સાધુ કહેવાય. જે રક્ષા નથી કરતો અને એમાં જીવના દર્શન કરે છે તો એને સાધુ ના કહેવાય, એને જૈન કહેવાય. જે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં જીવોના રક્ષા નથી કરી શકતો અને એ એમાં જીવના દર્શન કરી શકે છે તો ભગવાન કે છે એને જૈન. અને જેને પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિનો ઉપયોગ કરતી વખતે એમાં જીવત્વના દર્શન પણ થતા નથી, ભગવાન કહે છે કે જૈન માની કુખે જન્મેલો તે આત્મા જૈન નથી. તમારો નંબર શેમાં? આ એટલા માટે પૃથ્વી પાણી અગ્નિ વાયુ 10 વાર મેં રિપીટ કર્યું. અત્યારે ઉઠવાની ખૂબ જરૂર છે. આપણા શાસ્ત્રનો મોક્ષ માર્ગનો પાયો અહીંયા છુપાયેલો સમજાય છે. આપણી વાત એ જીવ મોક્ષે ગયો, હું દાખલા તરીકે મોક્ષે ગયો, હવે મારે જન્મ મરણ કરવાના અને જન્મ મરણ કરો તો જ આ શરીર ટકાવવા માટે ખાવું પડે, પીવું પડે, પ્રવૃત્તિ કરવી પડે ને એમાંય જાણતા અજાણતા અસંખ્ય જીવોની હિંસા થાય. પણ જન્મ જ ન હોય તો જીવન જ નથી. જીવન છે, શાસ્ત્રમાં ભગવાનને જીવ દયાળુ કીધા. જીવન છે પણ એ શાશ્વત જીવન, કદી મરવાનું નહીં એવું જીવન. આપણે જે જીવન માનીએ છીએ એવું જીવન નથી અને એના કારણે ત્યાં કોઈ જીવની હિંસા નથી. બરાબર છે? તો આવા પ્રકારની અવસ્થા મને મળે. હવે કેટલો ટાઈમ મારે ત્યાં રહેવાનું? અનંતકાળ. હવે અનંતકાળ સુધી હું માનો કે મોક્ષે ન પહોંચ્યો હોત તો આ સંસારમાં જન્મ મરણ કરીને મારા થકી અનંતકાળમાં કેટલા જીવોની હિંસા થાય? અનંત જીવોની હિંસા થાય. હવે એક જીવ મોક્ષે ગયો તો એ અનંત જીવોની હિંસા સદા કાળ માટે અટકી ગઈ. બરાબર છે? તો હવે પૂછું કે અહીંયા જીવતા રહી અને આ બધા પશુઓને કે કોક જીવને કે કોઈ દુખી માણસને બચાવવો એ મોટી દયા કે એ જીવોની રક્ષા ખાતર આ સંસારમાંથી છુટકારો મેળવીને મોક્ષ પદને પામી લેવું તે મોટી જીવદયા. મોટી જીવદયા કઈ? મોટી જીવદયા કઈ વાક્ષાળી? મારાથી કોઈ જીવની રક્ષા એને બચાવાય કે નહીં પછી વાત, મારા થકી એક પણ જીવને પીડા તો ન થવી જોઈએ. એના માટેની શ્રેષ્ઠ અવસ્થા મોક્ષ છે. મોક્ષે ગયેલા થકી ક્યારેય મન વચન કાયાથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય કોઈ જીવની હિંસા ક્યારેય નથી થતી. તો જીવદયા કરવી હોય, ઉત્કૃષ્ટ કક્ષાની જીવદયા કરવી હોય તો શું કરવું પડે? બધાને પૂછું છું. તમને ગભરાટ છે, મગજમાં ના બેસતો હોય તો પૂછો, સમજ પડતો હોય તો ડોકી છેવટે હલાઈને હા પાડો. બધા જીવોને સતત કર્મ લાગે એ આખો અલગ વિષય છે. એ બધા જીવોને ક્ષણે ક્ષણે કર્મ લાગ્યા જ કરે. પાણીના જીવને કર્મ બંધ કેવી રીતે એ આપણે પછી વિચારશું. એ વિષય જ્યારે ઉખડશે ત્યારે. અત્યારે આપણી વાત એ કે એ જીવોની જીવદયા કરવી હોય તો એનો શ્રેષ્ઠ વિકલ્પ શું? હું સ્પષ્ટ પ્રરૂપણા કરું છું, અપેક્ષા રાખું છું કે તમે કંઈક પૂછતા. કદાચ તમે નહીં પૂછો હું તો આગળ ચાલીશ. પછી મને સમજાયું નહોતું અથવા તો મારા સાહેબે જે કીધું મારા મગજમાં નથી બેસતું, પછી આવી બહાર જઈને દલીલો મહેરબાની કરી ના કરતા હું ખુલાસો આપવા તૈયાર છું. મારી દ્રષ્ટિએ સાધુ બનાવવા અનંત જીવોને વેદના પાય છે. આ પાય છે ને, એની ક્યાં ના પાય તો પાછો ફરી બીજો જન્મ તો લેવાનો જ છે. બીજો જન્મ લે એટલે પાછી હિંસાઓની પરંપરા ચાલવાની. એટલે શ્રેષ્ઠ વિકલ્પ એ મોક્ષ નહીં થતા. તો આવો મોક્ષ મેળવવો હોય તો શું કરવાથી મોક્ષ મળે? માત્ર જીવોની દયા કરવાથી વિતરાગ દશા, કેવળ જ્ઞાન અને મોક્ષ મળે કે આત્માને જ્યારે નિર્વિકાર બનાવી દેવાય, રાગ દ્વેષ રહિત બનાવી દેવાય ત્યારે જીવનો મોક્ષ મળે. હવે નિર્વિકાર કરવો હોય આત્માને તો શું કરવું પડે? પ્રભુની ઉપાસના કરું. હું રોજ દેરાસરમાં અડધો કલાક પ્રભુની સામે જઈને બેસું, પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરું.
અને પ્રભુમાં આમ કહેવાય ને ભક્તિ ભાવની ધારામાં હું આમ ખોવાઈ ગયો. મને કોઈ કહે કે અહીંયા ઉપાસીમાં બેસીને અડધો કલાક તમે એવી રીતે સાધના કરી શકો. હું કહું કે મારા માટે ઉપાસીમાં બેસીને આ સાધના કરવાનું અઘરું છે. દેરાસરમાં જાઉં પ્રભુમાં મન લાગે. તમને કોઈ પૂછે કે તમે ઘરમાં બેસીને આવી સાધના કરી શકો, પણ ભગવાન પાસે જાવ તો કઈક અંશે વધારે સારી સાધના થાય. કોનો પ્રભાવ છે? આ ભગવાન તો પથ્થર છે યાર. આ ભગવાન શું આપે? શું આપે? તમારે મને આલમન હશે, અમારે મન તો પથ્થરની પૂતળું છે. ખરાબ નહીં લગાડતા, તમને સમજાવવા માટે સમજાય છે હું જે કહું છું એ. ઘણા લોકોની આ દલીલો આ પથ્થર પાછળ શું રૂપિયા? મેં તો પથ્થર અંદર કોણ બેઠું છે? આ દેરાસરમાં તમે કહો કે 25 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, કોના માટે? એના કરતા 25 કરોડ છે ગરીબોને આપો તો શું વાંધો? કેટલાના પેટ ભરાય, કેટલાની આંતરડી કરે. મહારાજ આ મૂર્ખામી છે. સૌથી પહેલા તો મારો પ્રશ્ન એ છે, માનો કે આ મૂર્ખામી છે? સાચું કેજો ભાગ્યશાળીઓ, આ દેરાસરમાં આટલા કરોડો રૂપિયા નાખવા અથવા તો ભગવાનના નામે દેવદ્રવ્યના રૂપિયા બેંકોમાં 25 કરોડ 50 કરોડ 100 કરોડ આમ કહેવાય જમા કરવા, એ સારું? ભગવાન રાજી એમાં થાય કે તમે આ રૂપિયા ગરીબોને આપો તો ભગવાન રાજી થાય. ભગવાન રાજી શેમાં થાય? આવી દલીલો કરીને આપણને ભ્રમિત કરી નાખે. તમારા જેવા આમ કહેવાય સાવ અજ્ઞાન લોકો તણાઈ જાય. હાલી વાત તો સાચી. મારો સવાલ એ છે કે અહીંયા આગળ આ પથ્થરમાં અમે 15 કરોડ નાખ્યા, તને પેટમાં શું દુખ્યું? તને પેટમાં શું દુખ્યું? નહીં પણ સાહેબ આટલા લોકો ભૂખે મરતા હોય તો પછી આપણે આમાં વાપરવા કરતા પેલામાં વાપરીએ તો સારું. ઓકે, મેં પૂછ્યું તું ક્યાં રહે છે? ફલાણી ઠેકડી જગ્યાએ ફલાણા મારો બંગલો છે સાહેબ. તારો બંગલો કેટલા નો છે? તારા બંગલાની આજે કિંમત કેટલી થાય? 2 કરોડ 5 કરોડ જે થાય. હા, મારે તને એક કેવું છે, આટલા બધા જગતના દુઃખી જીવો પર દયાનો પરિણામ છે ને. એક કામ કર, તારે એક 2 કરોડ કે 5 કરોડ નો બંગલો છે ને, તમે ઘરમાં માણસ કેટલા છો? 4 જણા ને. તો હવે તમારે 4 જણા માટે પેલો કહેવાય ને 1000 સ્ક્વેર ફીટ નો જે ફ્લેટ હોય ને, એમાં તમે 4 જણનો સમાવેશ મજાથી થઈ શકે, હું ખાતરી આપું છું. અને માટે આ બંગલો 2 કરોડ નો કે 5 કરોડ નો વેચી માર, એમાંથી અહીંયા આગળ ભાયંદરમાં અમારે છે ને 35 લાખની અંદર કે 40 લાખની અંદર ફ્લેટ મળે છે. તું એ ફ્લેટમાં આવી જા, કેટલા બચશે તારા? 4 કરોડ 65 લાખ બચ્યા. હવે મારે કેવું છે કે 4 કરોડ 65 લાખ છે તું ગરીબોને આપી. એ તારા 4 કરોડ ને 65 લાખ તું જ્યારે ગરીબોને આપી દેવે, એના બીજા દિવસે અમારા દેરાસરના બધા જ રૂપિયા અમે પણ ગરીબોને આપી દઈશું. છે તૈયારી? કેમ? ઉપદેશ નહીં, બસ એટલે ઉપદેશ કહો તો ઉપદેશ કોકના ટાટિયા ખેંચવા છે. મેં કીધું આજે રાષ્ટ્રપતિનો બંગલો કેટલો? કેવડો? 340 ઓરડા. મેં કીધું તને આટલું બધું જો લાગતું હોય, પેલો તો માત્ર ભારત દેશનો રાજા છે, એ ખાલી 5 વર્ષ માટે છે. આ તો 3 લોકનો રાજા છે અને શાશ્વત કાળ માટે એનું કહેવાય ને નાયકપણું રહેવાનું છે. 5 વર્ષ માટેનો જે રાજા છે, તો આવા 3 લોકના નાથના માટે જો આવું કહી શકતો તો એકવાર રાષ્ટ્રપતિને તું પત્ર લખને કે રાષ્ટ્રપતિજી, આપણા દેશની અંદર કરોડો ગરીબ લોકો વસે છે અને તમે આવા મોટા મહેલમારોને એ શોભતું નથી. એક કામ કરો રાષ્ટ્રપતિજી, આપ તો આખી રાજ્યના પ્રજાના નાયક છો ને, આપની ફરજ છે બધાને બચાવવાની. તો આપ આ જે રાષ્ટ્રપતિ ભવન છે વેચી મારો અને તમે પણ એક ફ્લેટમાં રહેવા આવી જાઓ. કદાચ તમારે ઘણું બધું કામ કરવાનું, એક ફ્લેટ ન ચાલે તો કદાચ કહેવાય એવા 2-4 ફ્લેટ જેટલો મોટો બંગલો લઈ લો અને બાકીનું બધું છે ને ભારત દેશની ગરીબ પ્રજાને વેચી મારો. લખો ને તમે, લખો. આ મુકેશ અંબાણી છે, અનિલ અંબાણી છે, એને લખો તમે. આટલું બધું કમાયા આ જ પ્રજામાંથી તમે ભેગું કરેલું છે. તમારે રહેવા માટે એક ફ્લેટ કાફી છે, બાકીનું બધું ગરીબ પ્રજા માટે આપી દો ને. પેલા નહીં કહું, જે મને કહેવાય તો ને એ કે અત્યારે 35 લાખમાં રહું છું, હવે રૂપિયા બન્યા છે સાહેબ, હવે અહીંયાથી બાલકેશ્વર રહેવા જવું છે, બંગલો લેવો છે. બંગલામાં હું કેમ પથ્થરમાં પૈસા નાખવાનો મતલબ શું? ત્યાં કેમ નથી બોલતા? અહીંયા તમને દેખાય છે. સમજાય છે? બીજા નંબરમાં કહું
કે પેલો કે પણ સાહેબ પૈસાનો વેડફાટ આટલું નાનું દેરાસર હોય તો ચાલે. મેં કીધું તારી વાત સાચી છે, નાનું દેરાસર હોય તો ચાલે. એ કે આ વધારે મોટું બનાવવામાં તકલીફ શું? તો કે પૈસાનો વેડફાટ. એક જ દેખા આ બધો વેડફાટ છે. મેં પૂછ્યું કે માનો કે એક વ્યક્તિને જન્મદિવસ આવ્યો, હવે એની ઈચ્છા થઈ પૈસાદાર છે, મારે પ્લેનમાં ઉડીને આજનો મારો જન્મદિવસ મનાવવો છે. એ પ્લેનમાં ઉડીને ફરવા જાય ને હાથ પર 2-5 લાખ રૂપિયા ખર્ચી આવે, તમે એની સાથે કોઈ દર ટીકા કરી? એની કોઈ દર તમે ટીકા કરી? ભાઈ આવી રીતે ઉજવવામાં શાંતિથી જીવ્યો હોત તો તારા 2 લાખ રૂપિયા બચ્યા તો એ 2 લાખ તારે ગરીબને આપવા તા દે. પેલા કહેવાય ને ચાઇનાના રાષ્ટ્રપતિ ભારતમાં આવ્યા તો એની પાછળ મોદીએ કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. ભાઈ શેના માટે? એ આવ્યો તો બહુ તો તમારે તમારી ગાડી લઈને એરપોર્ટ ઉપર એને લેવા જવું તું, લાઈ 2-4 જગ્યાએ ફેરવી જમાડી જે તમારે મીટિંગો કરીને રવાના કરવો તો એમાં કરોડો રૂપિયા ખર્ચવાની શું જરૂર હતી? આ પ્રજામાંથી કોઈએ એનો વિરોધ કર્યો? તો ત્યાં તમને કઈ વેડફાટ દેખાતો નથી? બધો વેડફાટ અમારા ત્યાં થાય છે. સમજાય? હું કહું કે ભાઈ આ પથ્થર છે ને, વાત સાચી. તારા માટે તું બંગલો બનાવી શકતો હોય તો મારા ભગવાન માટે અમે બંગલો ના બનાવી શકીએ? તારા માટે તું બંગલો બનાવી શકે, મારા ભગવાન માટે અમે બંગલો બનાવીએ, એમાં તને શું તકલીફ થાય છે? એક વાત. બીજા નંબરમાં ભગવાન હોય તો બરાબર, આ તો પથ્થર છે. મેં કીધું ઓકે પથ્થર છે ને, એ પથ્થરને તો કઈ પૂજવા લાયક, પથ્થરની કોઈ કિંમત, પથ્થર એ કઈ ઉપાસનાનો વિષય થોડો કહેવાય. પથ્થર એ પથ્થર છે. મેં કીધું તારા ઘરની અંદર તારી ઘરવાળીનો ફોટો ખરો કે ફોટો ખરો? અચ્છા, હવે એ ફોટો એની ઉપર કોક થૂકે, ફોટાની ઉપર કોક થૂકે તો ઘરવાળીનો ફોટો છે, ઘરવાળી પોતે ઊભી હોય એની ઉપર નથી થૂકતો, એના ફોટા ઉપર થૂકો, એના ફોટાના પગેથી લાત મારું, તને શું થાય? બોલો ને જલ્દી. શેનો ગુસ્સો? કાગળનો કેવાય ટુકડો છે આ તો. આ તો ફોટો છે કે કાગળનો ટુકડો છે? આ ફોટો છે કે કાગળનો ટુકડો છે? કાગળનો ટુકડો જ છે ને. શા માટે તને આટલી બધી ખબર? સાહેબ એ તો મારી ઘરવાળીનો ફોટો. એ ફોટો જોઈને તને મનમાં કઈ થાય છે? ફોટો જુએ તું તારી ઘરવાળીનો ફોટો જોઈએ એમાં તારા મનમાં કઈ અસર થાય છે? શું અસર થાય? મનમાં આવી જાય. તમે ન પણ તોય મને ખબર છે. ત્યાં આગળ તમને મનમાં કોઈ પણ સ્ત્રીનો ફોટો જુઓ રાગનો પરિણામ થાય છે કે? કોઈ પણ સ્ત્રીનો ફોટો જુઓ મનમાં રાગનો પરિણામ જાગે કે ન જાગે? અરે પણ એ તો જડ છે. ભલે જડ છે પણ એ જોવું ને ત્યારે મારા મનમાં આમ કહેવાય ઝણઝણાટી પેદા થાય, મને અંદરમાં જાત જાતના રાગ દ્વેષના પરિણામો છે જાગૃત થાય, મારા અંતર મન ઉપર એ ફોટાના માધ્યમથી કબજો જામી જાય અને હું તરત એની અસરમાં આવી જાઉં. અરે જડ એવા જો તું એની અસરમાં ખેંચાઈ જતો હોય તો મારા ભગવાન ભલે કાયા સ્વરૂપે અચેતન હોવા છતાં એમનામાં રહેલા ચૈતન્યને જો અમે એમાંથી ગ્રહણ કરી શકતા હોઈએ તો તને હું કામ આ તકલીફ પડે છે? મને તને ભલે મને તારી પત્નીનો ફોટો મને કાગળિયું દેખાય છે પણ હું એની પર થૂકું તને મંજૂર છે નહીં? મારા ભગવાન તને ભલે પથ્થર દેખાતા હોય, મને એવા ભગવાન દેખાય છે, એના માટે ઘસાતું તું શેનો બોલી શકી? સમજાય છે? એટલે આ કોઈ પથ્થર નથી. જો જડ એવા કાગળિયાને જોઈને મનમાં રાગ વગેરેના પરિણામો જાગી શકતા હોય તો ભલે કહેવાતા અચેતન ભગવાન એ પણ અંદરમાં કહેવાને તમારા ભાવોને નિર્મળ બનાવી શકે છે. બેસે છે એટલે એ પથ્થર નથી. અમારે મન, અમારી આસ્થાનો વિષય એ ભગવાન છે. અમારી આસ્થા ત્યાં સુધીની છે કે રાગ આવે ને વખત આવે તો એ ભગવાન માટે અમે અમારા પ્રાણપણ ન્યોછાવર કરવા તૈયાર છે. એવા અમારા પ્રભુ છે, એમના માટે હું જે કરું તે ઓછું છે. અચ્છા, કોઈ વ્યક્તિ પોતાની પાસે કરોડ રૂપિયા છે અને પોતાનો બંગલો બનાવ્યો. હવે બંગલો બનાવ્યા પછી ખાલી કારીગરીની અંદરમાં કારીગરીમાં એ કહેવાને 10-20 લાખ રૂપિયા નાખી દે, અંદરમાં
શું કહેવાય પેલું નકશી કામ ને બધું કરાવવા માટે, તો તમે એને મૂર્ખો જ કહો નહીં, એનો વિરોધ જ કરો નહીં, સમાજમાં એની ટીકા જ કર્યા કરો ને કે સાલો નાલાયક 20 લાખ નકશી કામમાં ખર્ચી નાખ્યા. વિરોધ કર્યો? કેમ ના કર્યો? અને આગળ વધીને તમે કહો એની પાસે રૂપિયો છે, જેને જેનો શોખ, જેને જેવો શોખ, જેને જેમાં મજા આવતી હોય એ કરે. એ પૈસાનો માલિક એ છે અને એ પૈસાનો માલિક એ હોવાના કારણે એને જે ઠીક લાગે તે કરી શકે. એમાં આપણાથી વિરોધ કરાય. આ પૈસાના માલિક અમારા ભગવાન છે.